ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ કરમણ ગાલાને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન આપે. સર્વેને જય જિનેન્દ્ર. આજનું જે આપણે ક્રિકેટ રમવા માટે અહીંયા આવ્યા છો તમે, એમાં પહેલાં તો દાતા તરીકે સામજી રાયસી કારિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. હમણાં જ એમને લગ્નના 50 વર્ષ નિમિત્તે લગભગ ઘણી ખરી એવી સંસ્થાઓને સારામાં સારું અનુદાન આપ્યું, તે બદલ એ ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે સામજીભાઈ બહારગામ ગયા હોવાથી આવ્યા નથી. એમના દીકરા પણ મને દેખાતા નથી, કદાચ કુણાલભાઈ પણ પુત્ર વધુ જમાઈઓ આવ્યા છે, પુત્રી આવી છે. એમને પણ હું કહું છું કે તમે પણ આવા જ કામ કરતા રહેશો. અને આજે મારા ખ્યાલથી રંગોલી ટીમ આવી છે ને, રંગોલી ભાઈ કઈ આવી છે? જોલી. હા, રંગોલી અને જોલી જગવાર. મણિલાલભાઈ પણ એક કિચનની દુનિયાની અંદર એક મોટું નામ ધરાવે છે. રંગોલી અંદર રસિકભાઈ ત્રણેય ભાઈઓ એ પણ થાણાની અંદર એક મોટું નામ ધરાવે છે. બંને ટીમો પણ સારી છે. અને હજી બીજી 7 થી 6 ટીમો બીજી પણ અહીંયા આજે 2 બીજી આવશે, બરાબર? 2 ટીમો બીજી પણ આવશે. તમે સારામાં સારું રમજો. કદાચ જીત અને હાર, એક ટીમ હારે એક ટીમ જીતે, એ તો થવાનું જ છે. પણ હાર કે બાદ જીતે એ સમજીને તમારે રમવાનું. કદાચ હારી પણ જાઓ તો નર્વસ નહીં થતા અને ફાઇનલ સુધી પહોંચવાની પૂરેપૂરી કોશિશ કરજો. અને તમે કરશો જ. અને થાણાના અને આ બાજુ કે બધા અલગ અલગ જે કરો ટીમો બધા હારીએ ને. અચ્છા, તમે સારામાં સારું રમજો અને પોતાનું પ્રદર્શન કરીને આગળ વધો એવી શુભકામના. આપણા દામજીભાઈ પણ ઘણા વર્ષોથી વાગડની અંદર ક્રિકેટની અંદર જોડાયેલા છે અને સારામાં સારું કામ કરી રહ્યા છે. એમને પણ ખૂબ અભિનંદન. બીજા બધા દાતાઓ જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને વાગડ કલા કેન્દ્ર તરફથી હું સર્વેને એવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તમે સુખમય રહ્યો, શાંતિમય રહ્યો અને તમારું શરીર બધાનું સ્વસ્થ રહે, એ જ શુભકામના. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ. આ પ્રવીણભાઈ કે ખરેખર એક દાનવીર અને ઉદાર દિલ, દાનવીર તો હોય પણ સાથે ઉદાર દિલ એવા પ્રવીણભાઈ. અને કાલે બી ધમાકો એમણે બોલ્યો, એવી જ રીતે બોલાવ્યો. એવી જ રીતે તો કેટલી સંસ્થાઓમાં. અને ખરેખર આવા વ્યક્તિ, આવા ઉદાર દિલ દાતાશ્રીઓ આપણે વાગડ કલા કેન્દ્રની સંસ્થામાં છે. વાગડ કલા કેન્દ્ર પણ ખૂબ જ ગૌરવ અનુભવે છે. તેવી જ રીતે અમારા દીપ્તિ ગ્રુપ ડૉક્ટર કાંતિભાઈને એ આખા છે. આમ બધા જે આ બધી ટુર્નામેન્ટો જે થાય છે ને, આ બધા સ્પોન્સર જો ન હોય તો એ શક્ય નથી બનતી. સૌથી પ્રથમ ટાઇટલ સ્પોન્સર સામજીભાઈ એવરી ટાઈમ રેડી કે મને પૂછવાનું જ નહીં તમારે. એટલે આવા જે સ્પોન્સરો છે, બીજા બધા સ્પોન્સરો છે, આ મણિલાલભાઈ જોલી જગવાર, આ આરી શોરૂમના માલિક, ખૂબ જ હોનહાર અને યુવા પ્રતિભા અમિતભાઈ, અહીંયા આ વિમલભાઈ, આ હસમુખભાઈ, એમણે પણ કાલે ખૂબ જ જોરદાર ધમાકો કર્યો અને ખૂબ જ સરસ ફાઇટ આપી પ્રવીણભાઈને. ખરેખર આવા દિલદાર દાતાઓ પ્રવીણભાઈ આપણે સંસ્થાઓમાં છે અને સાથે સ્પોન્સર તરીકે છે, ત્યારે જ આટલી મોટી ટુર્નામેન્ટો શક્ય બને છે. એના વગર શક્ય બને નહીં. અને હવે આપણે વધારે ટાઈમ ન લેતા, કારણ કે આપણે 2 મેચ રમવાની છે. આ બધી પ્રવીણભાઈ, આ બધી ઓક્શનથી આવેલી ટીમો છે. જ્યારે સેકન્ડ મિની ઓક્શન થયું હતું, ખૂબ જ એક્સાઇટેડ થયું હતું અને બધાને પોતાને જે ખૂટતી કડીઓ હતી એ ખૂટતી કડીઓ એમાં પૂરી કરી લીધી. પણ ખૂબ જ એક્સાઇટેડ હતી સેકન્ડ ઓક્શન બી. અને હવે બધાની ટીમ બરોબર છે અને મિડ ડે પણ એની નોંધ લીધી છે. હવે આપણે વધારે સમય ન લેતા દીપ પ્રાગટ્ય કરીએ. દીપ પ્રાગટ્ય માટે હું ચેતનભાઈ, સ્વાતિ, શીતલ, પ્રીતેશભાઈ અને નિકિતાબેન, કુણાલ, સામજી, કારિયા, આપ પધારો. અને સાથે દીપ પ્રાગટ્ય પ્રવીણભાઈ, આવો, બધા આવો. અને હવે આના પછી જે ટુર્નામેન્ટ છે આપણી, આ તો આ તૈયારી થઈ, કારણ કે ખૂબ જ બિઝી શેડ્યુલ છે આટલા દિવસ. હવે 25 તારીખે આપણે રીચ લેડી
રીચ લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ આ જ ગ્રાઉન્ડ ઉપર રમવાની છે. એટલે એની અંદર 9 થી 12, 12 થી 15 અને લેડીઝ 15 વર્ષની ઉપર તેમજ યુવાનો માટે બી એક એમાં રાખ્યું છે 40 વર્ષની ઉપર. ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવશે. તો બધા તમારા પોતાના મિત્રો એ બધાને કહી રાખજો કે 25 તારીખે કાલથી હવે એની બધી પ્રોસેસ શરૂ થશે. પત્રિકામાં આવશે તો આપ એની અંદર ભાગ લેજો. લેડીઝ અને બચ્ચા બધાય. આપણે દીપ પ્રાગટ્ય કરી અને આપણે શુભ શરૂઆત કરીએ છીએ. શામજીભાઈ આંદોમાન નિકોબાર હોવાથી કમળાબેનને બને આવી નથી શક્યા, પરંતુ એમના પુત્રવધુ એમની દીકરીઓ આજે અહીંયા આવી છે. એમના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીને આપણે ટુર્નામેન્ટને આગળ ધપાવશું. એક સુંદર ફોટો થઈ જાય બધું. અને આપણે ત્યાર પછી હવે શ્રીફળ ફોડી અને ત્યાર પછી નેશનલ એન્થમ, ત્યાર પછી ટોસ. બરોબર? આર યુ રેડી બોથ ટીમ? હવે પ્રવીણભાઈ અને કાંતિભાઈ બે આવો. કાંતિભાઈ આવો. શ્રીફળ ફોડીને આપણે ટ્રોફીનો એક ફોટો લેવાનો છે. બોલો જીને શાસન જય. હવે જરા વચ્ચે ટેબલ રાખો ને ટ્રોફી લાવો. સુરેશ હા, એક ગ્રુપ ફોટો લેને કે આવો. ચલો આચો ઉપર હતો. હા, અરે ક્રિકેટ કમિટી બી આવી જાવ ઉપર બધા. वीरजी भाई आ जाओ, वीरेन आ जाओ, सुरेश आ जाओ. सुरेश तुम भी आ जाओ. હવે આપણે લાસ્ટ ટાઈમ જે ટ્રોફી જીતી હતી, વિનર કોણ હતા? રંગોલી ટોપ 10 હતા.
કેપ્ટન આવો, બે કેપ્ટન આવો અહીંયા. અહીં આપણે ટ્રોફીનો અનાવરણ કરીએ છીએ. એ કોના ખાતે જશે એ તો 22 માર્ચના ખબર પડશે. પણ આ સુંદર ટ્રોફી, વિનર ટ્રોફી, કે જેના માટે આપણે 11 જાન્યુઆરીથી 22 માર્ચ સુધી રણસંગ્રામ ક્રિકેટનો રચાશે. અને એની અંદર જે સારી રીતે રમશે, પ્રદર્શન કરશે અને ટોપ ક્વોલિટીનો ક્રિકેટ રમશે એને જ આ ટ્રોફી આવશે. એટલે અત્યારથી મનની અંદર ગાંઠ વાળી લો કે આપણે ખૂબ જ સરસ રીતે રમવું છે. નેશનલ એન્થમ. ભારત માતા કી જય. હવે બંને કેપ્ટનો આવી જાય અને સાથે બધા આવો, પીચ ઉપર આવો બધા. સ્પોન્સર, કો સ્પોન્સર, મેનેજિંગ કમિટી, મયુર ગાલા અને ઇધર હેલો. વીપીએલ, ટીકે રૂબી વીપીએલ. આજે સમજો ને આપણે વચ્ચે બંધ કરી હતી 3 વર્ષ પહેલાં જે કોરોના આવ્યો ત્યાર પછી આ 4થી સિઝન છે. અને 3 સિઝન બી ખૂબ સક્સેસફુલી રીતે રમાણી હતી. આ 4થી સિઝન છે. લાસ્ટ ટાઈમના વિનર હતા ટોપ 10. અને હવે જ્યારે આજે ઓપનિંગ મેચ છે રંગોલી વાઇકિંગ અને જગવારની, મયુરભાઈ કેવું લાગી રહ્યું છે? તમે તો બહુ જૂના પીઢ ખેલાડી છો
અને તમારે તો કેટલી મેચો રમી ચૂક્યા છો અને આજે આપણા સૌ માટે ગર્વની વાત છે એના છોકરા અને છોકરી બંને જણા ક્રિકેટની અંદર રમે છે અને એમને પણ ખૂબ માર્ગદર્શન આપે છે, કોચિંગ આપે છે અને ખરેખર આવી રીતે જ ક્રિકેટને જે હાઇપ મળે છે મયુર તમારા ઉપર બી નિર્ભર છે, તમારા છોકરાને આગળ વધારજો. આજની આ મેચ ટીકે રૂબી વીપીએલ પહેલી મેચ શું લાગી રહ્યું છે, તમારી સ્ટ્રેટજી શું છે બતાવો. સૌથી પહેલાં તો થેન્ક યુ વાગડ કલા કેન્દ્ર અને બધા સ્પોન્સર્સ, ટીમ ઓનર્સ જેના લીધે આ ટુર્નામેન્ટ થઈ રહી છે. વચ્ચે બ્રેક ભલે આવ્યું પણ અમને ખબર હતી કે ક્યારેક ને ક્યારેક દામજીભાઈ તમે આવશો જ પાછા, કારણ કે અમને વાગડમાં ક્રિકેટ રમવાનું પ્લેટફોર્મ દામજીભાઈએ જ આપ્યું છે અને દામજીભાઈ પાસેથી જ અમે શીખ્યા છે. એમને જે શીખવાડ્યું છે એના કારણે અમે પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ ટુર્નામેન્ટ અને સાચે બહુ જ મજા આવે છે. વીપીએલની આપણી 4th સિઝન છે અને વીપીએલ એટલે એક્સાઇટમેન્ટ, વાગડમાં ક્રિકેટનું એક્સાઇટમેન્ટ એટલે વીપીએલ અને ઓપનિંગ મેચ જ હું રમી રહ્યો છું એટલે એનું એક્સાઇટમેન્ટ વધારે છે. સ્ટ્રેટેજી જેવું કંઈક છે નહીં, લાઈક ન્યૂ ટીમ છે, 4-5 નવા પ્લેયર એડ થયા છે તો કોમ્બિનેશન બનતા હજી 1-2 મેચ લાગશે પણ બધા પોઝિટિવ છે અને સારું ક્રિકેટ રમશું આજે. ખૂબ ખૂબ થેન્ક યુ મયુરભાઈ. અને તમે જે આવિષ્કાર વતીથી જે તમે હેન્ડલિંગ કરી રહ્યા છો, ખરેખર આપણે વાગડ કલા કેન્દ્ર પછી જે ક્રિકેટને આગળ વધાર્યું હોય એને જીવંત રાખ્યું હોય, ડેસ્ટિનેશન કપ બી રમવા લઈ જવાના છે એટલે ખરેખર તમને બી અભિનંદન છે જે તમે સંભાળી રહ્યા છો. બસ એવી રીતે જ તમે સંભાળતા રહેજો. હવે આપણે જોલી જેગવારના કેપ્ટન નિસર્ગ છેડા, આ પણ જૂના જોગી છે અને ખૂબ જ સરસ અનુભવી ઓલરાઉન્ડર છે અને ખૂબ જ સરસ કેપ્ટન એ રીતે જોલી જગારની ટીમમાંથી કરી રહ્યા છે. નિસર્ગ, કેવું લાગી રહ્યું છે તમે જ્યારે પહેલી મેચ રમી રહ્યા છો ટીકે રૂબી વીપીએલની? ફર્સ્ટ ઓફ ઓલ તો જે રીતના મયુરે કીધું કે વી આર વેરી થેન્કફુલ. ફર્સ્ટ ઓફ ઓલ જે રીતના મયુરભાઈએ કીધું વી આર વેરી થેન્કફુલ. હમણાં તો અમે બે છે પણ જેટલા પણ આજે 120-140 પ્લેયર સિલેક્ટ થાય છે એ લોકો બધા થેન્કફુલ છે, સ્પેશિયલી દામજીભાઈ અને ક્રિકેટ કમિટીને અને જે બીજા સ્પોન્સર્સ છે એ લોકોના કારણે આજે અમને આટલું સારું પ્લેટફોર્મ મળે છે રમવા માટે. અને બીજું, ઇટ ઇઝ ઓલવેઝ અ ગુડ ફિલિંગ ટુ પ્લે ધ ફર્સ્ટ મેચ ઓફ વીપીએલ અને એના પણ બેસ્ટ છે કે હું મયુરના સામે આજે ફર્સ્ટ મેચ રમીશ તો હજી ઇન્ટરેસ્ટિંગ થશે. સ્ટ્રેટેજી જેવું તો સેમ કંઈ છે નહીં, નવી મેચ છે, આજે પહેલી મેચ રમીએ નવી ટીમ સાથે, પછી ખબર પડે શું છે શું નહીં. થેન્ક યુ. થેન્ક યુ નિસર્ગ. બંને કેપ્ટનોએ કીધું કે સ્ટ્રેટેજી નથી, આવીને ક્રિકેટ રમશું, એન્જોય કરશું અને પ્રેશરને ઝીલવાની શક્તિ મળી રહે એવું રમશું આપણે. અને આમાં ક્રિકેટની અંદર તો જે પ્રેશર ઝીલી શકે છે એ જ મેચ જીતી શકે છે. ઓલ ધ બેસ્ટ બોથ ધ ટીમ. એન્ડ નાવ ટાઈમ ફોર ધ ટોસ. હુ ઇઝ ગોઈંગ ટુ કોલ? અહીંયા આવી જાઓ વચ્ચે. हु इज गोइंग टू कॉल? हाँ, अरे ये सब लोग भी आना चाहिए. हाँ, आना चाहिए सब. हाँ हाँ, ये भाई. हाँ हाँ, आएंगे ना. तू इधर आ, इधर. हाँ, देखो ये है बरोबर. इसको क्या बोलेंगे अपन? टीके रूबी और वीपीएल. बस दोनों में से बोलो, कोई भी जो आएगा वो. कौन बोलेगा? हु इज गोइंग टू कॉल? निसर्ग. टीके रूबी इज द कॉल and TK Ruby comes to your luck. So select what you are choosing. Nisarg Cheda win the toss for Jolly Jaguars and elected to ball first. Chalo, all the best. Thank you. All the best. अभी 10 मिनट में अपन स्टार्ट करते हैं, विद इन 10 मिनट. ओके, चलो. ओके, थैंक यू ऑल.